તો સુરતના હીરા ઉદ્યોગ પર ફરી મંડરાયા છે મંદીના વાદળ, જેમાં વૈશ્વિક માંગમાં ઘટાડો થતા હીરા ઉદ્યોગને મોટી અસર પડી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ગ્રાહકો લેમેગ્રોન્ડ જ્વેલરી તરફ વળ્યા છે, ત્યારે લેમેગ્રોન્ડ ડાયમંડના લીધે નેચરલ હીરાના ભાવમાં ઘટાડો થયો છે। એક સપ્તાહમાં નાની સાઇઝના નેચરલ રફ હીરાનો ભાવ 10% ઘટ્યો છે। અમેરિકા, યુરોપ જેવા બજારોમાં મંદીના લીધે મોટા નુકસાનની ભીતિ છે, ત્યારે ડિબિયર્સ જેવી કંપનીઓએ રફ હીરાનો ભાવ 15% સુધી ઘટાડ્યો છે। વેપારીઓ હાલ નવા નેચરલ રફ ડાયમંડની ખરીદી ટાળી રહ્યા છે, ત્યારે નાની સાઇઝના હીરામાં કામ કરતા કારીગરોને મોટી અસર પડશે। જે 10% જે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, એનાથી જે જમીનથી જોડાયેલો રત્ન કલાકાર છે, લાખોની સંખ્યામાં રત્ન કલાકારો નાના હીરામાં કામ કરે છે। તો જે જમીનથી સાથે જોડાયેલો છે, જો એનાથી ડાઉન કરવામાં આવે તો એને વેપારી જે છે, જોબ વર્કના કારખાના ચલાવતો હોય એને મજૂરી ઓછી દેવામાં આવે। મજૂરી ઓછી દે તો કારીગરને પણ મજૂરી ઓછી દે તો એના પગારની અંદર કાપ મૂકવામાં આવે, બેરોજગારીનો દર વધે। એટલા માટે અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે રિયલ ડાયમંડ અને લેબ્રોન ડાયમંડની પોલિસી અલગ અલગ હોવી જોઈએ, અને એ બંને પોલિસીની સાથે માર્કેટ પણ અલગ અલગ હોવા જોઈએ। ડોમેસ્ટિક માર્કેટ અત્યારે ડેવલપ લેબ્રોન ડાયમંડનું થાય છે, એની સાથે સાથે રિયલ ડાયમંડ ઉપર થવું જોઈએ। તો સુરત ડાયમંડ વર્કર યુનિયનનો ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને પત્ર। રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાય ચૂકવવા અંગે રજૂઆત કરવામાં આવી। શિક્ષણ સહાય માટે 76,000 પૈકી 50,000 ફોર્મ જ મંજૂર થયા છે। 26,000 ફોર્મ મંજૂર ન કરાતા રજૂઆત માટે ડેપ્યુટી સીએમ પાસે તેઓએ સમય માંગ્યો છે। હાલ હીરા ઉદ્યોગમાં મંદીના લીધે રત્ન કલાકારોની હાલત કફોડી છે। ઘરના ભાડા સહિત લોનના હપ્તા ભરવા પણ રત્ન કલાકારો માટે મુશ્કેલ બન્યા છે। નાની મોટી ભૂલના લીધે ફોર્મ રદ થયું હોય તેને મંજૂર કરવા માંગ ઉઠી છે। राज्य सरकार द्वारा बेरोजगार रत्न कलाकारों बाळकोनी शिक्षण फीने लईने आर्थिक सहाय पेकेटनी जाहेरात करवामां आवी हती, ज्यां सूरत थी कुल 70,000 थी वधु फॉर्म छे ते भरवामां आव्या हता। पैकीना 26,000 फॉर्म जेटला रिजेक्ट करवामां आव्या छे, त्यारे आ रिजेक्ट करायेला फॉर्म मंजूर करवामां आवे तेवी लागणी अने मांगणी सूरत डायमंड वर्कर युनियन द्वारा व्यक्त करवामां आवी छे, अने मुख्यमंत्रीनो समय रजूआत माटे मांगवामां आव्यो छे। डायमंड वर्कर युनियनना उपप्रमुख भावेश टाग आपणी जोड़े उपस्थित है, बात करीशुं તેમના જોડે। કઈ રીતની જે રજૂઆત કરવા માટેનો સમય માંગવામાં આવ્યો છે? 50,000 ફોર્મ જે પાસ કરવામાં આવ્યા ને ત્યારબાદ 26,000 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા। અમે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પણ આપ્યું હતું, પરંતુ હજી સુધી 15 દિવસથી 20 દિવસ થઈ ગયા, હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। આ બાબતે અમે મજૂરાના ધારાસભ્ય, ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને સમય માંગ્યો છે કે ભાઈ 26,000 ફોર્મ જે સુરત ખાતે રિજેક્ટ કરવામાં આવ્યા એને ફરીથી પાસ કરવામાં આવે, અમારી યોગ્ય રજૂઆત સાંભળવામાં આવે। ડાયમંડ વર્કર યુનિયનની કમિટી મેમ્બરો આપને મળવા માગે છે, અને ડાયમંડ વર્કર યુનિયનની ગુજરાતનું સૌથી મોટું રત્ન કલાકારોનું સંગઠન છે। અમને આશા અને અપેક્ષા છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જે ફોર્મ રિજેક્ટ કર્યા છે, કે અમુકના ઈએમઆઈ ચાલે છે, અમુકના ભાડા ભરવાની કેપેસિટી દિવાળી પછીનો સમય છે, હજી સુધી એટલી મોમેન્ટ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પકડી નથી, અને કારીગરોનો એટલો બધો પગાર પણ આવ્યો નથી। તો અમને આશા છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ઉપર કે સમય આપશે, અને આજે 26,000ના ફોર્મનો જે મામલો છે એ હોલ કરશે, અને રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરવામાં ગુજરાત સરકાર મદદ કરશે। बिल्कुल जे प्रमाणे हीरा उद्योगनी जे परिस्थिति है ते थाड़े पड़ी होय तेवी प्रकारनी कोई शक्यता देखाई रही नहीं, अने तेना कारणे रत्न कलाकारोए घरना भाड़ा भरवा अथवा तो अन्य घर खर्च काढवा पण मुश्केल बन्युं छे। आवा संजोगोनी अंदर ज्यारे 26,000 जेटला फॉर्म जे शिक्षणना सहायने लईने रिजेक्ट करवामां आव्या छे ते फॉर्म मंजूर करवानी मांग छे ते करवामां आवी रही छे, अने ते माटे नायब मुख्यमंत्रीनो जे समय छे ते मांग करवामां आव्यो छे। अगाऊ पण आ मामले लिखितमां आवेदनपत्र पाठववामां आव्युं हतुं, परंतु हजी सुधी तेनो कोई निकाल करवामां आव्यो नथी। जोवानुं ए रहे छे के जे रिजेक्ट करायेला 26,000 फॉर्म पैकीना કેટલાક ફોર્મ હવે મંજૂર કરવામાં આવે છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।